જ્યાં જરૂર પડે અમને ખાલી એક હાકલ કરી દઈએ ને કે અહીંયા અમારે સમાજની જરૂર છે તો આખો આહિર સમાજ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાજ અહીંયા લગભગ 50,000 ગાડીઓ લઈને પૂગી જાય. તમારો સમાજ આખો એક થઈ શકતો હોય તો અમારો સમાજ અમારા દીકરા હાટું લડી મરવા તૈયાર છે. પણ જ્યારે માયા હતા એમ કહી દઈએ ને કે મારે અહીં સમાજ ભેગો કરવો જરૂર પડે અહીંયા તેથી જોજો. બગદાણાના યુવક નવનીત બાલદિયા પર થયેલા હુમલા બાદ હવે આહિર સમાજ મેદાને ઉતર્યો છે. દ્વારકાથી આહિર સમાજના યુવકે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને જવાબ આપ્યો છે કે અત્યાર સુધી અમે શાંતિની અપીલ કરતા હતા, પરંતુ સામેવાળા પક્ષે સતત નવનીત બાલદિયાનું સમગ્ર સમાજ એ સમર્થન કરી રહ્યું છે, ત્યારે એમ ન સમજવું કે આ મામલે માયા આતા એકલા છે. અત્યાર સુધી અમે શાંત હતા, પરંતુ માયા આતા જો એક હાકલ કરે તો 50,000 ગાડીઓ સાથે અમે પહોંચી જઈશું. માયા આતાના સમર્થનમાં તેમણે વાત કરી છે કે ઘણા બધા ભાજપના નેતાઓ આહિર સમાજમાંથી પણ આવે છે, પરંતુ અમે કોઈની મદદ નથી માગી. આ ઉપરાંત યુવકે શું કહ્યું તે સાંભળીએ. હવે આ જે વિડીયો બનાવીને મૂકે છે કે આ પર્સનલ મેટર છે, કોઈ આહિર સમાજ ને કોળી સમાજનો નથી. ખાલી એવું બોલે છે કે કોળી સમાજને જયરા જાતાનો પ્રશ્ન છે. તો ભાઈ તમારો સમાજ આખો એક થઈ જતો હોય નવનીત માટે, તો અમારો સમાજ એ જયરા જાતાના ખંભેથી ખંભે મિલાવીને ઊભો છે. તમે એવું ના સમજતા કે જયરા જાતાની પાછળ અમે પર્સનલ કરી અને અમે એકબીજા લડશું. તો માયાભાઈની સાથે આખો સમાજ છે, માયા આતાની હારે આખો આહિર સમાજ. અને જ્યાં જરૂર પડે અમને ખાલી એક હાકલ કરી દઈએ ને કે અહીંયા અમારે સમાજની જરૂર છે તો આખો આહિર સમાજ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાજ અહીંયા લગભગ 50,000 ગાડીઓ લઈને પૂગી જાય. પણ અમે હંમેશા શાંતિનો સંદેશ દઈને અમે શાંતિ જાળવવા અપીલ કરી. પણ જ્યાં સુધી આ પિન્ટુ અને ઘણા અમુક સોશિયલ મીડિયામાં વિડીયો બનાવે છે કે આ પર્સનલ મેટર છે જયરા જાતા અને આખો કોળી સમાજ, તો ભાઈ પર્સનલ મેટર હોય તો જયરા જાતા અને નવનીતને બેયને લડવા દો. તમારો સમાજ આખો એક થઈ શકતો હોય તો અમારો સમાજ અમારા દીકરા હાટું લડી મરવા તૈયાર છે. અમારો દીકરો ક્યાંય પણ એકલો નહીં હોય આહિર સમાજનો. અમારા દીકરાની હારે અમારા આખો સમાજ ભેગો હશે. એટલે એ વસ્તુ તમારા મનમાં હોય તો આ વિડીયો દ્વારા હું તમને કહું છું કે કાઢી નાખજો મનમાંથી કે જયરા જાતાની પાછળ કોઈ નથી, કે એવું ના સમજતા કે આ પર્સનલ મેટર છે અને કોઈ સમાજ આખું માથે ના લેતા. અમે લેશું જ માથે. આહિર સમાજ અમે હંમેશા અમારા દીકરાને ક્યાંય પણ જરૂર પડે અહીંયા આહિર સમાજના દીકરા માટે કે દીકરી માટે અમે ઊભા રહેશું. એ અમારો ધર્મ છે. તમે તમારા દીકરા માટે આખો કોળી સમાજ આવતા હો તો અમે અમારા દીકરાઓ માટે આહિર સમાજ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનો આવશે જ્યાં જરૂર પડે અહીંયા. એટલે વિડીયોથી આપણે કોઈ વિદ્રોહ નથી ફેલાવવાનો, પણ આ એક સૂચના છે. અને જે તમે માનો એ સૂચના માનો તો સૂચના, અને જે માનો એ. પણ જ્યારે માયા હતા એમ કહી દઈએ ને કે મારે અહીં સમાજ ભેગો કરવો જરૂર પડે અહીંયા તેથી જોજો. બરાબર. હા, અમે હજી સુધી અમે શાંતિ જાળવવા અપીલ કરી. મારા પાછલા વિડીયો જોજો અને હજી સુધીના વિડીયો જોજો કે અમીર બારાડીનો એક વિડીયો ભડકાવ નહીં હોય કે વિદ્રોહ ફેલાવાનો ધંધો નહીં હોય. હંમેશા શાંતિનો ઉપદેશ દીધો. પણ આ સોશિયલ મીડિયામાં અમુક 4-5 ખહુરિયા જે ઉડે છે ને, પિન્ટુ ને બીજા 4-5 છે, એને જવાબ દે છે અમારા આહિરના સોશિયલ મીડિયાના ઘણા. એ હજી સોશિયલ મીડિયામાં છે ત્યાં સુધી વાંધો નહીં, ગ્રાઉન્ડ લેવલે નથી. પણ જ્યારે ગ્રાઉન્ડ લેવલે માયા હતાને જરૂર પડી તેથી જોજો કે અમારા સમાજની તાકાત શું છે. પછી તમે સામેથી વિદ્રોહ ફેલાવાના ધંધા કરો છો. બરાબર. એટલે આ વિડીયોમાં તમને એ જ કહેવા માગું છું કે સમાજ માયા હતાના ભેગો છે અને રહેશે. કદાચ આમનું આમ થઈ જાય ને તો અમારા આયરના દીકરા દીકરીને જ્યાં જરૂર પડે ને અમારો સમાજ હંમેશા ભેગો હશે. આજ નહીં. બરાબર. ક્યાંય પણ અમારા સમાજના દીકરા દીકરીને જરૂર પડે અહીંયા સમાજ ઊભો રહ્યો છે અને રહેશે. તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. નવનીત બાલદિયાને સમર્થન કરતા યુવકો અને સમાજના અન્ય લોકોને ઉદ્દેશીને યુવકે આ વાત કરી છે. ત્યારે આ મામલો જલ્દી શાંત થાય તે જરૂરી છે. બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તે માટે અમે પણ અપીલ કરીએ છીએ. આ મામલે આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.